ગાઈસ નાગવા બીચ નો એકવાર વ્યૂ જોવો કેટલો સુપર્બ છે અને જોઈન પણ કહેવાય ને એમ કહેવાય દિલ ખુશ થઈ ગયું માય ગોડ શું કેવું લોકેશન મસ્ત છે ને બાકી તો જો ફાઇનલી ગાઈસ અમે બધા રેડી થઈ ગયા છે અને આ છે બધાનો ફાઇનલ લુક આ લોકો પનીર ભુરજી મંગાવી દીધી છે આપણને આ શાક ભાવે છે એટલે એ મંગાવ્યું છે અને આ તો રાજે રોટલી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે દીવમાં ડે 2 માં તમારું સ્વાગત છે એટલે કે આજે આપણે બીજો દિવસ છે કાલે આપણે ફર્યા તમે વ્લોગ ને બધું જોયું તો આજે આપણે શું શું કરશું એ પણ તમને બતાવીશ નથી જો આપણે જાગ્યા જ છીએ તો હું તમને એકવાર વ્યૂ બતાવી દઉં અને આજ તો કહેવાય થોડાક વહેલા જાગીએ કારણ કે આપણે આજે 2-3 જગ્યા લેવાની છે તો કાલ તો બહુ લેટ થઈ ગયું તો આજે આપણે થોડાક વહેલા નીકળીશું અને અત્યારે જાગીને તરત નાસ્તાનો ઓર્ડર કરી દીધો છે નાસ્તો આવે ત્યાં સુધી આપણે ફટાફટ ફ્રેશ થઈ જઈએ હવે હું તમને મળું નહીં ને જો આપણે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે અને આજનો લુક જોવાના અત્યારમાં જો બધા નાસ્તો કરવા બેસી ગયા ને આજ તો ફટાફટ મગાવી લીધો નાસ્તો કારણ કે કાલ બહુ લેટ થઈ ગયું તો કાલની જેમ જ ઇડલી સાંભાર અને આલુ પરાઠા મંગાવીશ કારણ કે બહુ ટેસ્ટ સારો હતો જો આ લોકોનો લુક બતાવી દો આજનો એમાં રાજ પણ તૈયાર થઈ ગયા છે તો ચાલો બધા નાસ્તો કરી લઈએ ફ્રી થઈ ગયા છે મસ્ત અને હવે નીકળીએ આપણે ફરવા માટે લ્યો આવી જાઓ આવી ગયા બધા આવી ગયા તો ચાલો હવે નીકળીએ આપણે બધા લેટ્સ ગો ગાઈસ આપણે નીકળી ગયા છે ને રાજ અત્યારે છે ને ચર્ચ જોઈને વાત કરે છે કે અહીંયા ક્રિશ્ચન લોકો વધારે લેતા હતા કારણ કે અહીંયા બધે છે ને ચર્ચ જ જોવા મળે છે શું કેવું તમારું હોય છે ત્યારે રાજ એવું થોડી ના છે દીવમાં રહેતા હોય ને અને આપણે કાલ કહેવાય બધે ફરીને આજ આપણે બધા બીચ લેવાના છે તો સૌથી પહેલા કયા બીચે જશું એ તો હું તમને ત્યાં જઈને જ બતાવી દઈશ અને વ્યૂ જો કેટલો સરસ છે અત્યારમાં અને આજ તો વહેલા નીકળી ગયા ગાઈસ કાલ તો 11 વાગે ગયા હતા આજ તો 10 વાગ્યામાં આપણે નીકળી ગયા છે આજે આપણે લાંબો રૂટ લેવાનો છે કે બાજુ જાય છે બાજુ કેટલો સુપર વ્યૂ છે ના છે ના જાય છે તમને લોકોને ખબર હોય તો ફટાફટ કમેન્ટ કરો વાવ છે ના છે રાજા ખબર પડે એન્ડ ગાઈસ આ બાજુ પહોંચતા તે સમુદ્ર બતાઈ ગયો છે વાવ શું બ્યુટીફુલ છે ફાઇનલી ગાઈસ લોકેશને પહોંચી ગયા છે ને એકવાર હું તમને વ્યૂ બતાવી દઉં કેટલો સુપર વ્યૂ છે જો ફાઇનલી ગાઈસ આપણે આપણા લોકેશન પર પહોંચી ગયા છે ને એનો વ્યૂ કેટલો મસ્ત છે તો અત્યારે અમે લોકો આવ્યા છીએ ફર્સ્ટ નાગવા બીચ પર જે બહુ ફેમસ છે અને અત્યારે અહીંયા એટલી બધી એક્ટિવિટી પણ છે તો આપણે ચાલો જોઈએ અને હું તમને પણ બતાવી દઉં એકવાર પાછળનો વ્યૂ જોવો ગાઈસ નાગવા બીચ નો એકવાર વ્યૂ જોવો કેટલો સુપર્બ છે અને જોઈન પણ કહેવાય ને એમ કહેવાય દિલ ખુશ થઈ ગયું માય ગોડ શું કેવું લોકેશન મસ્ત છે ને બાકી હા દિલ ખુશ થઈ ગયું અને પાછળ સામે કહેવાય જો ડ્રેગન ને એવું સ્ટાર્ટ થઈ ગયું છે અને આ તો વહેલા આવી ગયા એટલે કેવી મજા આવશે તો ગાઈસ અત્યારે જો અહીંયા રાઈડ છે ને અમે બધી જોઈ રહ્યા છે અને બધાની પ્રાઇસ પણ તમે જોઈ શકો છો જેટ સ્કાયની 500 છે પછી રાઈડની છે સ્પીડ બોટ છે પછી પેરાગ્લાઇડિંગ છે વોટર સ્કાય છે ડિસ્કો રાઈડ છે તો આપણે કેમાં બેઠશું શું કરશું એ તો જે ડિસાઈડ કરીએ છીએ અમે લોકો અને અત્યારે અમે કહેવાય ને 10 વાગ્યામાં તો એટલો તડકો થઈ ગયો છે પાછળ જો બધી રાઈડ શરૂ જ છે અને જે આ બાજુ પણ છે હજુ બહુ મસ્ત રાઈડ છે બધી અને અત્યારે અમે જે જોઈએ જ છીએ જે જો સુપર છે કેમ લાગ આમ તેમ થઈ કે કાલે જ આ બાજુ આવી જવાનું તો પણ આપણે કહેવાય ને આપણને નહોતી ખબર તો કંઈ નહીં ચાલો આજે આપણે બીચની મજા લઈએ અને નાગવા બીચનો વ્યૂ એટલો સુપર્બ છે ને ગાઈસ અને આમ જો અહીંથી આજે આપ્યું છે ને એ એટલે બધી પકડીને આપણે રીતના છે ને હાથેથી પકડીને એટલે બધી પાણીમાં જઈએ કે એ આધાર આપ્યો છે આખી દોરી છે અને અહીંયા બધા જો અત્યારે નાય છે ને ઓહો પાણીના મોજા તો જો સુપર્બ આવે છે તો ફાઇનલી ગાઈસ થોડું ઘણું ફરી લીધું અને અત્યારે અમે છે ને ડિસ્કો રાઇડમાં બેઠવાનું નક્કી કર્યું છે તો અમે બધા જો જેકેટને પહેરી લીધું છે જીજાજી ક્યાં છે વોશરૂમ આવે એટલે આપણે બેસીએ તો આપણે જો ડિસ્કો રાઇડ જે અહીંયા બતાવી છે તમને બતાવી દઈએ તો ચાલો જાય ખબર નહીં શૂટનું એની પરમિશન છે કે નહીં તો શૂટ કરવા દેતા છે તો હું બતાવી દઈશ બાકી તો ચલો અમે જવા માટે આવી ગયા છીએ અને અત્યારે જો બોટમાં બેઠવાનું અને શૂટ કરવાનું એવું કોઈ છે નહીં અત્યારે ચાલ જાય છે જેથી કોઈ શૂટ નથી કરી શકતા પણ થોડું ઘણું જેવું બતાવશે એવું તમને બતાવી દઈશું
કર્યું તો વિડીયો શૂટિંગ માટે તો કહેવાય ને અલાઉડ નહોતું અને ચાર્જ બહુ વધારે હતા જેથી શૂટ નથી કર્યું પણ તો પછી મસ્ત નાઈ લીધું ને બધા જો નાઈને અત્યારે જઈએ છીએ મજા આવી નહીં નાવાની હા જો અમે નાઈન છે ને નીકળી ગયા ને ત્યારે જઈએ છીએ સીધા હોટલ જશું કારણ કે આખા નાઈલા કપડાં સહિત આમ પલ્લી ગયા છીએ તો કઈ આપણે નીકળી ગયા છીએ બીચથી અને હવે જઈએ છીએ સીધા હોટલ કારણ કે આપણે અત્યારે નાઈને આવીને થાકી ગયા હતા આરામ કરી લીધો અને તો બહુ નાયા હતા બધા કપડાની તાણ પડવા મળી છે અને જો બધા પાછા ફરીથી ફ્રેશ થઈ નાઈ ધોઈ કપડાં ચેન્જ કરી લીધા છે ને આજ તો અહીંયા છીએ હજી આપણે તો ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે લોકો જઈએ છીએ જમવા માટે કારણ કે આજ તો છે ને બીચે ફરીને ભૂખે એવી ગજબની લાગી છે કારણ કે નાયા એટલે અને ઘરે આવીને પાછા નાઈને તૈયાર થઈ ગયા આપણે જો બધાના લુક હવે તો કપડાં નથી અમારી પાસે આપણે એ જ હોટલે જમાવી ગયા છે કારણ કે એનું જમવાનું વધારે ભાવે છે આપણને એને ટેસ્ટી લાગ્યું છે એટલે આપણે અહીંયા આવી ગયા છે જમવા માટે અને આજે જો મંગાવ્યું છે અલગથી આજે મેં મંગાવ્યું છે પનીરનું શાક અને આ કઈ રોટલી કહેવાય તંદૂરી રોટલી મંગાવી છે બટરવાળી અને આ લોકોએ પનીર ભુરજી મંગાવી લીધી છે આપણને આ શાક ભાવે છે એટલે એ મંગાવ્યું છે અને આ તો રાજે રોટલી એકદમ ક્રિસ્પી કરાવી છે શું કેવું મજા આવે એમ કે છે ચાલો ચાલો અને આ લીંબુ ને અહીંયા તો લીંબુની બારિશ જ થતી હોય છે સારું ચાલો આપણે જમી લઈએ બહુ ભૂખ લાગી ગઈ છે